केंद्रीय गृहमंत्री अमित शाह द्वारा बाबा साहेब आंबेडकर संदर्भे करेला निवेदन मुद्दे विसनगर खाते कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। केंद्रीय गृहमंत्री अमित शाह द्वारा गृहमां पोतानी स्पीच दरमियान बाबा साहेब आंबेडकर संदर्भे करेला निवेदन मुद्दे समग्र देश में कांग्रेस तेमज विपक्ष द्वारा विरोध करवामां आवी रह्यो छे અને બાબા સાહેબના અપમાન બદલ દલિત સમાજ દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિસનગરની MN કોલેજ પાસે બાબા સાહેબની પ્રતિમા સામે પ્રતિક ધરણા કરીને અમિત શાહ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। ઉપરાંત MN કોલેજથી સેવા સદન સુધી રેલી યોજીને અમિત શાહના નિવેદન મુદ્દે ઉગ્ર सूत्रोच्चार करवामां આવ્યા હતા। ત્યારે અમિત શાહ માફી માંગો, ગૃહમંત્રી રાજીનામું આપો જેવા નારાઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષમુખભાઈ ચૌધરી, વિસનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ ઠાકોર, મહેસાણા જિલ્લા એસી સેલના ચેરમેન સંજયભાઈ રાવત, પૂર્વ ચેરમેન મહેશભાઈ રાઠોડ, પૂર્વ વિસનગર શહેર પ્રમુખ મનુજી ઠાકોર, વિસનગર શહેર એસી સેલ પ્રમુખ વિષ્ણુભાઈ દવે, કોર્પોરેટર શામળભાઈ દેસાઈ, અજમલજી ઠાકોર, હિરેનભાઈ પટેલ, હેમુભાઈ રબારી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપરાંત સ્થાનિક સામાજિક અગ્રણીઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસનગર મુકામે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તે અનુસંધાને આપને જણાવીએ છીએ કે વર્તમાન ભારતના ગૃહમંત્રી, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તડીપાર નેતા, જે ભારતના મસીહા, ભારત રત્ન એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબનું અપમાન કર્યું છે, ત્યારે હિન્દુસ્તાનની પ્રજા અને ભારતવાસીઓ તમામ આ સાખી નહીં લે। આગામી સમયમાં જો તેમનું રાજીનામું નહીં આપવામાં આવે અને તેમની સામે કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આ શેરીએ શેરીએ, ગામે ગામ, મોહલ્લે મોહલ્લે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવા તડીપાર નેતા, આવા મસીહા, જેમને બંધારણના ઘડવૈયા કહેવાય છે, એવા મહાપુરુષનું જ્યારે અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર પ્રજા આને માફ નહીં કરે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।